આપણે આપણી સિટીના વિકાસ માટે આજ રાતે 8 વાગે સ્પેશિયલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યો છે, તો બધા ટાઈમસર પહોંચી જાજો. તો કેમ છો મારી બ્લેક નામ, સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લેક એન્ડ ગેમર. આજના વિડીયોમાં આપણે રમવા જઈ રહ્યા છીએ ફરીથી માઇનક્રાફ્ટ. ભાઈ સાહેબ જોઈ શકો છો તમે એકદમ ખતરનાક તરીકેથી અત્યારે છીએ આપણે આપણી સિટીમાં. બાકી જોઈ શકો છો મસ્ત રોડ બોર્ડ છે એકદમ પાકા. આ છે આપણી સિટીનો મેપ. ભાઈ જોઈ શકો છો મસ્ત અહીંયા આરએક્સ માફિયાનું ઘર છે, મિલિટરી બેઝ છે, ક્રિકેટ સ્ટેડિયમ છે, ફૂટબોલ સ્ટેડિયમ છે, ને બાકી બ્લેક ઘર છે, અહીંયા કાસલ પણ છે, બબે સ્ટેશન પર છે. આ સ્ટેશન BHJ ને આપણે મેન સ્ટેશન. અને અત્યારે આપણે છીએ આપણા કાઉન્સિલ હોલના બાજુમાં. જોઈ શકો છો મસ્ત આ છે એકદમ. આ છે આપણી સિટીનો મેન હોલ. આમાં જ આપણે રાખી છે 8 વાગે મીટિંગ. તો ભાઈ મીટિંગ એટલા માટે રાખી છે કેમ કે આપણે આપણી સિટીમાં અત્યારે મેયર સિલેક્ટ કરવાનો છે કે જે માણસ આ સિટીને એકદમ પરફેક્ટ તરીકેથી સંભાળી શકે. બધા પહેલા તો આપણે દરવાજા ખોલી નાખી કે બધા આવવાનું ચાલુ થઈ જશે. 8 વાગવાની તૈયારી છે. યાર ચાલુ કરો બરસન ભાઈ. જોઈ કેટલા માણસ આવે, પબ્લિક જોઈ વાડ જોઈ ફટાફટ 8 વાગ્યા સુધી. 2 hours later. તો ભાઈ લોકો બધા વિલેજર આવી ચૂક્યા છે. તો વિલેજરને આપણે એમ કહેવા માંગીએ છીએ કે આપણે કાલે રાખ્યો છે ઇલેક્શન ડે. જેને જેને ઇલેક્શનમાં ઊભું રહેવું હોય તે ફોર્મ ભરીને બાજુમાં ચેસ્ટ રાખેલ છે એમાં નાખી દે. કેમ કે આપણે આપણી સિટી હાટું મેયર રાખવો જરૂરી છે, આપણી સિટીને અપગ્રેડ કરી શકે એવો. હવે તમારે જેને જેને થવું ઇલેક્શનમાં ઊભું તમારે ફોર્મ ભરીને ચેસ્ટમાં નાખી દો. આ બાજુમાં છે ચેસ્ટ આપણી. તો જોઈ ફટાફટ કેટલા માણસ નાખે છે. તો ભાઈ આપણે ઘણી મહેનત આપણે આપણો મેયર ચૂઝ કરી લીધો છે. આ રહ્યો આપણો મેયર પ્લેયર 4165. ભાઈ સાહેબ એમ કે આજ સવારે વોટિંગ હતી, આ આપણે મસ્ત ગણતરી કરી નાખી હતી. આ છે આપણો મેયર. હેલો મેયર, હાવ આર યુ? ભાઈ સાહેબ આ છે આપણો મેયર. આજથી આખી સિટીને કંટ્રોલ આ કરશે. આના હિસાબે જે અપગ્રેડ કરવું હોય, જે પણ કરવું હોય આના થકી થશે. કાંઈ પણ આપણે ફેસલો લેવો તો આને પૂછા કરવી પડશે, કોઈ પણ વિલેજરને. હાલો પેલા ફટાફટ આ બધા વિલેજર આવી ચૂક્યા છે. ચલો મેયર ભાઈ તમે હવે થોડુંક ભાષણ દો આને બધાને. તમે જરા કાંટો મારતા આવી ભાષણ કરો તમારું. ચાલો ભાઈઓ બહેનો, તો ચાલો મેયર ભાઈ સાહેબ તમારું ભાષણ પૂરું થઈ ચૂક્યું. તમારા ભાઈ આવી જાઓ, તમને આખી સિટી એક્સપ્લોર કરાવી દઈ ને આપણા ઘરે લઈ જાય. કેમ કે આજથી જે તમારું છે અમારું છે, અમારું છે તમારું છે જ ઓબ્વિયસલી. ચાલો ભાઈ આ જો આપણે મેયર સાહેબ આવો ફટાફટ. ઓ યાર મેયર સાહેબ ભાઈ આરામથી જો. આ છે આપણો મેપ. જોઈ શકો તમે મસ્ત. આમાં છે ક્રિકેટ સ્ટેડિયમ છે, ફૂટબોલ સ્ટેડિયમ છે, મિલિટરી બેઝ છે અને બેઝ સ્ટેશન છે. ચાલો ભાઈ મેયર સાહેબ જોઈ લેજો તમે તમારે આરામથી સવારે. અમારા ભેગા હાલી આવો ધીરે 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 કરીને કે આપણે અત્યારે ઘરે જવાનું છે ભાઈ. આરામ કરશું યાર કે રાત પડી ચૂકી છે. આ છે આપણો સેન્ટર સ્ટેચ્યુ છે. ચાલો ફટાફટ આ બાજુ આવે છે હોસ્પિટલ, સામે છે આપણું સ્ટેશન, બાજુ છે બસ સ્ટેશન. ભાઈ સાહેબ જોઈ શકો તમે મસ્ત એકદમ. ક્યાં ગયા? ધીરે ધીરે આવે યાર. કાંઈ વાંધો નહીં મેયર સાહેબ, આરામથી આવો, કાંઈ ઉતાવળ નથી આપણે. જોઈ શકો છો મસ્ત આ છે આપણું સ્ટેશન. અહીંયા ધ્યાન રાખજો ટ્રેન આવ જાવ કરતી હશે. જોઈ શકો તમે મસ્ત આપણે સીધેથી આ બાજુ બેંક છે, આ મસ્ત ટિકિટ કાઉન્ટર છે, આ આપણું ઘર છે, આ સિંચનનું ઘર છે ભાઈ, સિંચન સ્પેશિયલ હાઉસ. અને આ જોઈ શકો મસ્ત આ છે આપણું વ્હાઇટ હાઉસ. ફટાફટ આપણે જઈએ આપણા વ્હાઇટ હાઉસના અંદર. અત્યારે મેયર સાહેબ આજથી તમે તમારે બિયાતા નહીં. આ છે આપણું વ્હાઇટ હાઉસ, આપણું બધાથી મોટામાં મોટું હાઉસ છે ભાઈ આપણા. જોઈ શકો છો મસ્ત એકદમ. આપણે અંદર ગયા બધા પહેલા તો તમને દેખાડ દઉં ઘરનો ટૂર દઈને આવતા રહ્યો અહીંયા. આ જોઈ શકો છો આપણા ઘરમાં છે મસ્ત મોટામાં મોટો સ્વિમિંગ પુલ. આ બધા કોસ્ટ્યુમ છે, તમે કાંઈ પણ વસ્તુ પહેરીને જઈ શકો છો મસ્ત. જો બાકી એને કેવું લાગે યાર કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો ભાઈઓ. ચાલો ફટાફટ આ બાજુ તમારું બેડરૂમ બતાવી દઈ. આવો મેયર સાહેબ, મેયર સાહેબ આઈએ આઈએ. આયા હાલો ભાઈ. આ છે તમારું કિચન. આ તમે મસ્ત અહીંયા ખાવાનું બનાવીને ખાજો. અરે ના ખાવાનું ન બનાવતા ભાઈ, ખાવાનું બના કુક રાખી દેશો સ્પેશિયલ. મેયર યાર થોડુંક તો રિસ્પેક્ટ દેવી પડશે ને. મેયર સાહેબ આ જાય ઇધર. ચલો આ રહ્યું આપણું થિયેટર. મેયર સાહેબ તમારે ક્યારે પણ પિક્ચર બીચર જોયું તમને અહીંયા આવી જશો. મેયર સાહેબ ઉપર ન જાવ યાર ડાયરેક્ટ, પેલા થિયેટર તો જોવો સેટ. અરે યાર મેયર સાહેબ નીચે આવીએ. હિન્દી સમજ છે ને ભાઈ ભાષા. મેયર ઓ બાજુ નહીં મેયર સાહેબ રાઈટ સાઈડ. ઓકે આ જઈએ. ઓકે હાલો મેયર આવી ચૂક્યો છે આપણો. મેયર સાહેબ આ જુઓ તમારું. આ છે આપણું થિયેટર રૂમ. તમે ગમે ત્યારે આરામથી પિક્ચર જોવા આવી શકો. ગમે તે આવો જ્યારે આપણું ઘરનું થિયેટર છે, કાંઈ વાંધો નહીં તમે તમારે. ચાલો ફટાફટ આપણે ઉપર ચડી. આ છે સીડી. સીડી તમને ખબર જ છે, હમણાં તમે ચડી ગયા હતા. આ છે આપણો સોફા સામે. સામે મસ્ત પેન્ટિંગ પણ લાગેલ છે પાછળ, યુનિક પેન્ટિંગ છે ભાઈ. શેના વાગે સોફા આપણા. ચાલો ફટાફટ અહીંયા તમને દેખાડી દઈ.
નીચે પણ બેડરૂમ છે ને ઉપર પણ બેડરૂમ તો બનાવવું પડે ને યાર. જોઈ શકો છો મસ્ત આ છે આપણી લાઇબ્રેરી. અહીંયા બેહીને તમે કોઈ પણ કિતાબ વાંચી શકો છો. જોઈ શકો છો મસ્ત એકદમ. કમેન્ટ સેક્શન બતાવજો ભાઈ લોક કેવું લાગે છે યાર ઘર આપણું. જોઈ શકો છો આજા ભાઈ મેર સાહેબ આવો આવો યાર. લાઇબ્રેરી જોઈ અને સામે છે શાયદ આના ઓલું આપણો બેડરૂમ. શાયદ જ ચાલો બેડરૂમ છે ભાઈ. જોઈ શકો છો મસ્ત એકદમ તમે કેવું લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. જોઈ લીધું મેર સાહેબ? ઓકે ફાઇનલ. ચાલો ઉપર આવતા રહ્યો હવે. જો મેર સાહેબ આપણા ટોટલ 2 બેડરૂમ છે. 2 બેડરૂમ અમે તમને દેખાડી દીધા છે. બેમાંથી જે પણ તમારે જો લઈ લેજો ને ત્યાં ત્રીજું. ચાલો જોઈ શકો છો મસ્ત એકદમ આ છે આપણું ત્રીજું બેડરૂમ. જોઈ શકો છો મસ્ત નીચે 2માં એસી છે. અહીંયા અમે સ્પેશિયલ પંખો રાખેલ છે. જોઈ શકો મસ્ત એકદમ લાકડાની થીમ છે બધે. ચાલો સામે હાલે જાય. જોઈ શકો સામે છે આપણું ગેસ્ટ રૂમ. આમ કોઈ પણ ગેસ્ટ આવે ને તમે અહીંયા મસ્ત સુવાડી શકો. બેડ છે અને મોટામાં મોટું આપણું બીજું કિચન. એક નીચે કિચન હતું ને અહીંયા મોટા મોટું બીજું કિચન. કેમ ગેસ્ટ બધા આવે રહ્યા ને યાર એ કિચન જો જરૂરી છે. ભાઈ સાહેબ આવતા રહ્યો ભાઈ મેર સાહેબ આવતા રહ્યો. આઈએ આઈએ. જોઈ શકો મસ્ત અહીંયા છે આપણું બેડરૂમ. ભાઈ સાહેબ જોઈ શકો તમે 3 બેડરૂમ છે. તમે કયું લેશો તમે તમારે લઈ લો કાંઈ વાંધો નહીં. આપણું જ છે ઘરનું. એ બેડરૂમ ખબર તમે તમારે લઈ લો. નીચે 2માં એસી હશે અને ત્રીજા ફ્લોરે એસી નહીં હોય. એમ કે ત્રીજા ફ્લોર આપણે મસ્ત લાકડાની થીમ દીધી છે ને યાર. ચાલો મેર સાહેબ તો નીચે ચાલે આવ્યા. શાયદ નીચે શું છે એકવાર પૂછા કરી લઉં ને યાર. ખોટું લાગી જશે મેર સાહેબને. ચાલો ભાઈ મેર સાહેબ તો નીચે સુઈ ગયા. વાહ આપણે પણ જઈ ફટાફટ. મેર સાહેબ આપણે જઈ બાજુમાં જ સુઈ જઈએ યાર સાહેબ. ના બાજુમાં ના સુવાય ઉપર ભાગી જઈએ આપણે. સારું ના લાગે યાર મેના બાજુમાં ડબલ બેડ છે ને મતલબ એમ ન હોય કે આપણે સુઈ જઈએ. તો જોઈએ હાલ આપણે ઉપર જઈએ ને શું આપણા. ચાલો ચાલો ઉપર જાય ભાઈ. મેના બાજુમાં નથી શું. ચાલો ફટાફટ આપણે જઈએ આપણે ઉપર બેડરૂમમાં. મેં યાર ત્રીજા ફ્લોર તો લીધો ને કે એસી નથી એટલે ત્રીજો ફ્લોર તો લીધો જ નહીં મેર સાહેબે. તો ભાઈ લોકો આપણે આજનો આ વિડીયો અહીં જ અંત કરી. વિડીયો જેને સારી લાગે એ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા અને બાય બાય.